માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝીએ સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખે રવિવારે આશરે 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ મુઇઝીએ યુક્રેન નેતા વોલોડિમર ઝેલેન્સ્કી દ્વારા બનાવવામાં આવેલા છેલ્લા રેકોર્ડને તોડી દીધો છે. તો 46 વર્ષના રાષ્ટ્રપ્રમુખ મુઇઝીએ શનિવાર સવારે 10 વાગ્યાથી મેરેથોન પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. જોકે તેમણે આ દરમિયાન નમાઝ પઢવા માટેનો સમય લીધો હતો. તેમણે કુલ 14 કલાક અને 54 મિનિટ સુધી સતત પ્રેસ કોન્ફરન્સ કરી છે. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ અડધી રાત પછી પણ શરૂ રહી અને કોઈપણ દેશના રાષ્ટ્રપ્રમુખ દ્વારા બનાવવામાં આવેલો આ નવો રેકોર્ડ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.